નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, નારાયણ. આપણે આ વિડીયોમાં ભગવદ્ ગીતા વિશે વાત કરીશું. તો આપણને સર્વપ્રથમ એમ પ્રશ્ન ઊભો થાય કે ભગવદ્ ગીતા શા માટે સ્વયં ભગવાનને જ કહેવી પડી અને શા માટે કુરુક્ષેત્રના યુદ્ધ ભૂમિ ઉપર જ અર્જુનને કહી સંભળાવી. આ ભગવદ્ ગીતામાં સર્વપ્રથમ કોણે કહી હતી, કોના દ્વારા સાંભળવામાં આવી હતી અને આ પરંપરા કેવી રીતે આગળ વધતી રહી. તો આપણે સર્વપ્રથમ એ જોઈએ તો ભગવાને સર્વપ્રથમ સૂર્યદેવને આ ભગવદ્ ગીતાનું પાઠન કરી સંભળાવ્યું હતું, તેમને કહી હતી. પરંતુ તે સમયે માત્ર એક સાર કે એક શ્લોક તરીકે કે અધ્યાય તરીકે નહોતો આવ્યો. ત્યારે ભગવાને સ્વયં સૂર્યદેવને જ્યારે કહી સંભળાવી હતી, કહી સમજાવી હતી, ત્યારે આ પદ્ધતિને એક યોગ પદ્ધતિ કહી હતી. ત્યારબાદ સૂર્યદેવે ઉત્તરોત્તર ગુરુ શિષ્યની પરંપરાગતને સાચવતા તે મનુ ભગવાનને આપી હતી. ત્યારબાદ મનુ ભગવાનને સમજ્યા બાદ તે યશ્વાંકુ મહારાજને આપી હતી. આમ ઉત્તરોત્તર ગુરુ શિષ્યની પરંપરાથી આ ભગવદ્ ગીતાનું પઠન ચાલ્યું આવતું હતું અને એકબીજાથી વક્તાઓ દ્વારા આગળ વધતું હતું. પરંતુ જેમ સમયના વલણમાં અને સમયના વહેણમાં આ પદ્ધતિ કોઈક જગ્યાએ લુપ્ત થતી ગઈ, જેના કારણે ભગવાનને ફરી વખત આ પુરાણો કાળથી ચાલી આવતી પરંપરાગતને સાચવવાની જરૂરિયાત ઊભી થઈ અને તેના કારણે સ્વયં ભગવાને કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને જ આ શ્રીમદ ભગવદ્ ગીતાનું પદ આપેલો. પણ આપણને અહીં એક મોટો પ્રશ્ન એ ઊભો થાય કે શા માટે અર્જુન જેને જ તે આ શ્રીમદ ભગવદ્ ગીતાનો બોધસાર આપવાની જરૂરિયાત ઊભી થઈ. તો આપણે તે વિશે વાત કરીએ તો અર્જુન છે એણે સ્વયં ભગવાને કહ્યું છે કે તું મારો મિત્ર અને ભક્ત છે. તો અહીંયા આપણે આ બે શબ્દને જોઈએ તો ભક્ત ઘણી રીતના હોય છે, જેમાં આપણે જોઈએ તો શાંતરસ, દાસ્યરસ, સસ્યરસ, વાત્સલ્યરસ અને માધુર્ય રસ. તો આ 5 રસ છે, જેમાં તટસ્થ ભાવે નિત્યતા છે, એક મિત્ર તરીકે કે મા બાપ કે પ્રિય તરીકે હોવો જોઈએ. આમ જોવા જઈએ તો અર્જુન છે એ શ્રી કૃષ્ણના એક અંતેવાસી હતો, એક ભક્ત હતો અને એક નિકટનો મિત્ર હતો. અને અર્જુનમાં જે ગુણો હતા તે બીજા કોઈ પણ પાંડવો કે કૌરવોમાં કે અન્ય બીજા જેમ કે ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય હતા તો તેઓમાં જોવા નહોતા મળ્યા. જેથી ભગવાને સ્વયં શ્રીમદ ભગવદ્ ગીતાના મંગલાચરણમાં કહ્યું છે કે આ ભગવદ્ ગીતાનો સ્વીકાર બનાવું છું, એટલે કે પ્રથમ વક્તા તરીકે તને હું આગળ વધારવા માટે હું તને પહેલો બનાવરાવું છું. તો અહીં અર્જુનમાં જે ગુણ હતા તેવા ગુણ જેનામાં હોય તે જ આ ભગવદ્ ગીતાના સારને સમજી શકે અને આને ભગવાને એક રસ કહ્યો છે. બીજું કે અહીં ભગવાને તેને અતિ ગૂઢ વિદ્યાનું જ્ઞાન કહ્યું છે. એટલે કે આ જ્ઞાન એવું જ્ઞાન છે જે સંસારમાં બીજે ક્યાંયથી મળી આવતું નથી. બીજું કે ભગવદ્ ગીતા જે કોઈ પણ પઠન કરે છે તેને સંસારમાં રહેલા કોઈ પણ રહસ્યને સોલ્વ કરવાનું, એટલે કે કોઈ પણ રહસ્યને નિરાકરણ આ ભગવદ્ ગીતામાંથી મળી જાય તેવું ભગવાન અહીં સમજાવી રહ્યા છે અર્જુનને. તો હવે પછી આપણે તમામ અધ્યાયો વિશે આપણે આગળ વાત કરીશું. તો આપણે જોવા જઈએ તો અમારા આ વિડીયો ખાસ આ શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર છે. તો અમને લાઇક, શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરતા રહો, જેથી કરીને આપને ભગવદ્ ગીતાનું જ્ઞાન તમામ અધ્યાયો, શ્લોક દરેક મળતા રહે. તો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, નારાયણ.